નમસ્કાર મિત્રો, NMMS પરીક્ષા ધોરણ 8 મોડેલ પેપર નંબર 11 આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું। આ પ્રશ્નોમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે, એટલે તમે આ 30 પ્રશ્નો બરાબર પાકા કરી લેજો, કારણ કે આ વખતે આપણે 100% મેરિટમાં આવવાનું છે અને આની પહેલાં પણ આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે। એ વિડીયો જો તમારે જોવા હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આઈ બટનમાં પણ આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ બધા વિડીયો જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્ત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે NMMS પરીક્ષા ધોરણ 8 માટે મોડેલ પેપર નંબર 11 જોઈએ। પ્રશ્ન 1, હિન્દુસ્તાનમાં અંગ્રેજોનું પહેલું વહાણ કઈ સાલમાં આવ્યું હતું? જેના ઓપ્શન છે A ઈસવીસન 1607, B ઈસવીસન 1610, C ઈસવીસન 1608 અને D ઈસવીસન 1621। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C ઈસવીસન 1608। પ્રશ્ન 2, હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કપ્તાન કોણ હતો? જેના ઓપ્શન છે A સર ટોમસ રો, B વાસ્કો દ ગામા, C રોબર્ટ ક્લાઇવ અને D હોકિન્સ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે D હોકિન્સ। પ્રશ્ન 3, ઘનાવરણ પૃથ્વીની સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? જેના ઓપ્શન છે A 29%, B 30%, C 39% અને D 80%। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A 29%। આગળ જોઈએ પ્રશ્ન 4, વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં કયા વાયુનું પ્રમાણ વધે છે? જેના ઓપ્શન છે A ઓક્સિજન, B નાઇટ્રોજન, C હાઇડ્રોજન અને D કાર્બન મોનોક્સાઇડ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે D કાર્બન મોનોક્સાઇડ। પ્રશ્ન 5, શેના વગર લોકશાહીની કલ્પના થઈ શકતી નથી? જેના ઓપ્શન છે A નાગરિકો, B ચૂંટણી, C ધર્મ અને D બંધારણ। આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવતા રહેજો। તો પ્રશ્ન 5 એમાં સાચો જવાબ આવશે B ચૂંટણી। પ્રશ્ન 6, સહાયકારી યોજનાની શરૂઆત કોણે કરી હતી? જેના ઓપ્શન છે A વેલેસ્લીએ, B હોકિન્સે, C કોર્નવોલિસે અને D લોર્ડ રિપને। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A વેલેસ્લીએ। પ્રશ્ન 7, કેવો રાજા મૃત્યુ પામે તો તેનું રાજ્ય ખાલસા કરવામાં આવતું? જેના ઓપ્શન છે A હિંસક, B બિનજવાબદાર, C અપુત્ર અને D શક્તિશાળી। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C અપુત્ર। આગળ જોઈએ પ્રશ્ન 8, ભૂકંપ થવાના કુલ કેટલા કારણો છે? જેના ઓપ્શન છે A 2, B 3, C 4 અને D 5। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે B 3। પ્રશ્ન 9, જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો કયા નામે ઓળખાય છે? જેના ઓપ્શન છે A લાપીલી, B એન્ટિક, C પ્લેટિનમ અને D કલાપી। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A લાપીલી। પ્રશ્ન 10, કયા ગવર્નર જનરલે
સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો હતો? જેના ઓપ્શન છે એ વેલેસ્લીએ, બી ડેલહાઉસીએ, સી કોર્નવોલિસે અને ડી વિલિયમ બેન્ટિકે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી વિલિયમ બેન્ટિકે. પ્રશ્ન 11. છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં કેટલા સેલ્સિયસનો વધારો થયો છે? જેના ઓપ્શન છે એ 0.3 સેલ્સિયસ, બી 0.10 સેલ્સિયસ, સી 0.6 સેલ્સિયસ અને ડી 0.5 સેલ્સિયસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 0.6 સેલ્સિયસ. આગળ જોઈએ પ્રશ્ન 12. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરની બેઠક કયા શહેરમાં મળી હતી? જેના ઓપ્શન છે એ જીનીવા, બી કોપનહેગન, સી લંડન અને ડી સ્ટોકહોમ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી કોપનહેગન. પ્રશ્ન 13. લોકસભામાં ચૂંટાયેલા ઉમેદવારોને શું કહેવામાં આવે છે? જેના ઓપ્શન છે એ સંસદ સભ્ય, બી વડાપ્રધાન, સી મુખ્યમંત્રી અને ડી લોકસભ્ય. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ સંસદ સભ્ય. પ્રશ્ન 14. રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? જેના ઓપ્શન છે એ 8, બી 10, સી 13 અને ડી 12. આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. તો રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી 12. પ્રશ્ન 15. અંગ્રેજ સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર મળતો હતો? જેના ઓપ્શન છે એ 100, બી 200, સી 150 અને ડી 250. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 150. પ્રશ્ન 16. ગરબડદાસને દેશ નિકાલની સજા રૂપે ક્યાં મોકલી આપ્યા હતા? જેના ઓપ્શન છે એ ચીન, બી અંદમાન, સી ઇંગ્લેન્ડ અને ડી માલદીવ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી અંદમાન. આગળ જોઈએ પ્રશ્ન 17. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં કયા સ્થળે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું હતું? જેના ઓપ્શન છે એ હરદ્વાર, બી પંજાબ, સી બિહાર અને ડી બંગાળ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ હરદ્વાર. પ્રશ્ન 18. અખિલ હિન્દ હરિજન સંઘની સ્થાપના કોણે કરી હતી? જેના ઓપ્શન છે એ ગાંધીજીએ, બી ઠક્કર બાપાએ, સી જ્યોતિબા ફૂલેએ અને ડી સ્વામી વિવેકાનંદે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ગાંધીજીએ. પ્રશ્ન 19. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં કઈ કેળવણીનો મોટો ફાળો રહ્યો હતો? જેના ઓપ્શન છે એ દેશી, બી ગુજરાતી, સી અંગ્રેજી અને ડી હિન્દી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી અંગ્રેજી. આગળ જોઈએ પ્રશ્ન 20. બિપિનચંદ્ર પાલે કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? જેના ઓપ્શન છે એ કેસરી, બી વંદે માતરમ, સી મરાઠા અને ડી ધી પ્યુપિલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી વંદે માતરમ. પ્રશ્ન 21. મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? જેના ઓપ્શન છે એ વાસુદેવ બળવંત ફડકેએ, બી મેડમ કામાએ, સી વિનાયક દામોદર સાવરકરે અને ડી શ્યામજી કૃષ્ણ વર્માએ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી
વિનાયક દામોદર સાવરકરે. પ્રશ્ન 22 કયા ક્રાંતિકારીથી અંગ્રેજ પોલીસ ડરતી હતી? જેના ઓપ્શન છે એ વીર સાવરકર, બી ખુદીરામ બોઝ, સી વાસુદેવ બળવંત ફડકે અને ડી ચંદ્રશેખર આઝાદ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો અંગ્રેજ પોલીસ કયા ક્રાંતિકારીથી ડરતી હતી? તો આપણો સાચો જવાબ આવશે ડી ચંદ્રશેખર આઝાદ. પ્રશ્ન 23 દ્વિતીય ક્ષેત્રને કયું ક્ષેત્ર પણ કહેવાય છે? જેના ઓપ્શન છે એ ઔદ્યોગિક ક્ષેત્ર, બી સેવા ક્ષેત્ર, સી પ્રાથમિક ક્ષેત્ર અને ડી યંત્ર ક્ષેત્ર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ઔદ્યોગિક ક્ષેત્ર. આગળ જોઈએ પ્રશ્ન 24 વચગાળાની સરકારના વડાપ્રધાન કોણ બન્યા હતા? જેના ઓપ્શન છે એ વલ્લભભાઈ પટેલ, બી પંડિત જવાહરલાલ નહેરુ, સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડી વિનોબા ભાવે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી પંડિત જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 25 યુનોની સામાન્ય સભા વર્ષમાં કેટલી વાર મળે છે? જેના ઓપ્શન છે એ 1, બી 2, સી 4 અને ડી 5. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 1. પ્રશ્ન 26 આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ILO નું વડું મથક ક્યાં આવેલું છે? જેના ઓપ્શન છે એ જાપાન, બી ભારત, સી જીનીવા અને ડી મોસ્કો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી જીનીવા. પ્રશ્ન 27 રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? જેના ઓપ્શન છે એ મહેદી નવાઝ જંગ, બી વિજયાલક્ષ્મી પંડિત, સી KM પનિકર અને ડી ફજલ અલી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ફજલ અલી. આગળ જોઈએ પ્રશ્ન 28 આફ્રિકામાં કયો પર્વત સૌથી ઊંચો છે? જેના ઓપ્શન છે એ હિમાલય, બી કિલીમાંજારો, સી માઉન્ટ એવરેસ્ટ અને ડી એટલાસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી કિલીમાંજારો. પ્રશ્ન 29 કેન્યામાં કઈ જાતિના લોકો વસે છે? જેના ઓપ્શન છે એ સુદાનીઝ, બી ફેલ્લા, સી મુસ્મેન અને ડી બાન્ટુ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી બાન્ટુ. પ્રશ્ન 30 કયા દેશમાં 104 કરતાં વધુ નદીઓ આવેલી છે? જેના ઓપ્શન છે એ શ્રીલંકા, બી ભારત, સી ચીન અને ડી જાપાન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો કમસે કમ વિડીયો લાઈક તો જરૂર કરજો. વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો કયા દેશમાં 104 કરતાં વધુ નદીઓ આવેલી છે? તો આપણો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ શ્રીલંકા. તો મિત્રો આ હતું આજનું મોડેલ પેપર નંબર 11. તો આ પેપર તમે બરાબર 2 થી 3 વખત જોઈ લેજો અને આ 30 પ્રશ્નો બરાબર પાકા કરી લેજો. આમાંથી જે કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય આપણો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. કારણ કે ગમે તેમ કરી અને આપણે પરીક્ષા પાસ કરવાની છે અને આપણે મેરિટમાં આવવાનું છે અને 48,000 રૂપિયા સ્કોલરશીપ લેવાની છે. તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે.
તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.